आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। अमेरिका स्थित पटेल परिवारे बगोदराना मंगल मंदिर आश्रमમાં કરાવી ભોજન સેવા। અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ જે વર્ષોથી નિરાધાર અને દુઃખી માનવીઓનું આશ્રય સ્થાન બન્યું છે, તે તાજેતરમાં એક પ્રેરણાદાયી સેવા કાર્યક્રમ યોજાયો હતો। મૃત ગુજરાતના મોજાસણના અને હાલ અમેરિકા સ્થિત પટેલ પરિવારે પોતાના સ્વજનની પુણ્ય સ્મૃતિમાં આશ્રમના સેંકડો અંતેવાસીઓને ભોજન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમમાં હાલ 500થી વધુ એવા લોકો વસવાટ કરી રહ્યા છે, જેઓ રસ્તા પર રઝળતા, નિરાધાર અથવા માનસિક રીતે અસ્વસ્થ અવસ્થામાં મળી આવ્યા હતા। આ સંસ્થા માત્ર આ લોકોને આશરો જ નથી આપતી, પરંતુ તેમની યોગ્ય સારવાર પણ કરે છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સંસ્થાએ 900થી વધુ બિનવારસી લોકોને તેમના પરિવાર સાથે શોધીને મિલન કરાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે। તાજેતરમાં સ્વર્ગસ્થ રસિકલાલ અંબાલાલ પટેલના નિમિત્તે તેમના પરિવાર દ્વારા આશ્રમમાં વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત પરિવારજનો સ્વર્ગસ્થના પતિ કાંતાબેન રસિકલાલ પટેલ, જયેશભાઈ પટેલ તથા વનિતાબેન જયેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પરિવારે આશ્રમની મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓ નિહાળી હતી અને આશ્રમમાં રહેતા પ્રભુજીઓને સ્વહસ્તે ભોજન પીરસી ધન્યતા અનુભવી હતી। આ સેવા કાર્યમાં સંસ્થાના પાયાના પથ્થર સમાન રતિલા કાકા પટેલ પણ ખડે પગે હાજર હતા અને પરિવારને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા। આમ વિદેશમાં વસવા છતાં પોતાની માતૃભૂમિ અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યેની સંવેદના પટેલ પરિવારે જીવંત રાખી છે। આ કાર્ય અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે। ચીફ एडिटर गणेश रावत। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।